લોકાર્પણ પહેલા જ કરોડોના કામ પર જેસીબી ચાલ્યું। વોર્ડ નંબર 2 માં કરોડો રૂપિયાના બ્યુટિફિકેશનના કામ પર લોકાર્પણ પહેલા જ તોડી પાડવામાં આવ્યું। વિકાસના નામે પ્રજાના પૈસાનો બેફામ વેડફાટ થતો હોવાનું સામે આવ્યું છે। કરોડો રૂપિયાનું કામ પૂરું થતા ફરી ખોદકામ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। અગ્રણી હસન મલિકના તંત્ર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ છે। પ્રી પ્લાનિંગ કે સર્વે વગર જ કામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનો દાવો તેમણે કર્યો। તો બ્યુટિફિકેશન પહેલા ભૂગર્ભ ડ્રેનેજ, પાણીની લાઇન અને કેબલિંગની પણ તપાસ નથી કરવામાં આવી। કામ પૂર્ણ થતાની સાથે જ ફરી ખોદકામ કરતા તંત્રની સામે સવાલો ઉઠ્યા છે। વોર્ડ નંબર 2 નો સામાજિક કાર્યકર છું। આજે સવારે જયારે મારી નજર પડી કે આ નવું બ્યુટિફિકેશનનું કામ થતું હતું, બ્યુટિફિકેશનના કામની અંદરમાં લાખો કરોડોના ખર્ચે કામ થયેલું છે। હજી સુધી આનું લોકાર્પણ પણ થયેલું નથી ને અત્યારે મેં જોયું તો આના ઉપર કરોડોના કામ ઉપર અત્યારે જેસીબી ચાલતું હતું। ત્યાંની જે પાણીનો નિકાલની જે લાઈન ખોદેલી છે, જે કેનાલ બનાવેલી હતી, કેનાલને આખીને ખોદીને ફેંકી દીધેલી છે। તો આ બ્યુટિફિકેશનના નામે તો સરકાર ખાલી પૈસા જ ઉઘરાવવા માંગે છે ને પોતાના ઘર ભરવા માંગે છે। મને ખબર પડતી છે નહીં કાંઈ। બ્યુટિફિકેશન એક વખત થયો તો તમે જે કેબલો નડતા હોય, જે બીજી કોઈ વસ્તુ નડતી હોય કે મોબાઈલોના કેબલો છે, ટાવરો છે, કોઈ પણ વસ્તુ ઇલેક્ટ્રિકના કેબલો છે, એને પહેલેથી તમારે સાઈડમાં મુકાવી દેવાના હોય। એના બદલે અત્યારે જયારે બ્યુટિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું ત્યારે આ તોડી અને નવેસરથી આ કેબલોને પાથરવામાં આવે છે। તો વિકાસના નામે જાહેર જનતાના નાણાંનો બગાડ કેમ કરવામાં આવે છે? સવાલ એ કે કામ પૂરું થયા પછી ફરીથી ખોદકામ કેમ કરવામાં આવ્યું? તંત્રની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ પણ લગાવ્યા છે। ત્યારે જનતાના પૈસાનો વેડફાટ કેમ? વોર્ડ નંબર 2 માં કરોડો રૂપિયાના બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવ્યું અને ત્યારબાદ તરત જ ખોદકામ કરી દેવાતા સવાલો ઉઠ્યા છે। તો શહેરમાં કરોડોના કામ પર જેસીબી ચાલ્યું। અગ્રણી હસન મલિકના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ। પ્રી પ્લાનિંગ કે સર્વે વગર જ આ કામ કરી દેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને બ્યુટિફિકેશન પહેલા ભૂગર્ભ ડ્રેનેજ, પાણીની લાઇન અને કેબલિંગની પણ તપાસ નથી કરવામાં આવી। ત્યારબાદ એ તૈયાર થયા બાદ જ ખોદકામ કરવામાં આવ્યું। સવાલે અને કેટલાય સવાલ આ વાતને લઈને ઉઠી રહ્યા છે કે જનતાના પૈસાનો વેડફાટ કેમ કરવામાં આવી રહ્યો છે? ખોદકામ ફરી એક વખત શરૂ કરતા સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે। આ સાથે નાણાંનો વેડફાટ થતા સ્થાનિકોનો રોષ પણ છે।